90% ખેડૂતો એક એવી ભૂલ કરે છે જેના કારણે પાકના મૂળ ક્યારેય મજબૂત બનતા જ નથી. પરિણામે છોડ નબળા રહે છે, ખાતરનો પૂરો ફાયદો મળતો નથી અને ઉત્પાદન પણ ઘટી જાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ઘણા ખેડૂતોને આ ભૂલની ખબર પણ નથી હોતી. તો આખરે એ ભૂલ શું છે? આજે આ વિડીયોમાં આપણે જાણીશું મૂળ ન વધવાના 7 સૌથી મોટા વૈજ્ઞાનિક કારણો અને એવા સરળ ઉપાયો કે જે અપનાવ્યા પછી તમારા પાકના મૂળ વધુ મજબૂત અને તંદુરસ્ત બની શકે છે. એટલે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લા મુદ્દામાં હું એવી વાત જણાવીશ જે મોટાભાગના ખેડૂતોએ આજ સુધી સાંભળી પણ નથી. સૌથી પહેલો પ્રશ્ન: મૂળ મજબૂત હોવું એટલું મહત્વનું કેમ છે? કારણ કે મૂળ એ છોડનું માત્ર ટેકો નથી, પણ આખા છોડનું મોઢું છે. જેમ માણસ ખોરાક મોઢા દ્વારા લે છે, એ જ રીતે છોડ પાણી અને પોષક તત્વો મૂળ દ્વારા જ લે છે. જો મૂળ નબળા હશે તો તમે ગમે તેટલું યુરિયા, ડીએપી કે બીજા ખાતરો આપો, છોડ તેનો પૂરો લાભ નહીં લઈ શકે. એટલા માટે જ ઘણા ખેડૂતો ફરિયાદ કરે છે કે ખાતર તો પૂરું આપ્યું, છતાં પાકમાં ફરક કેમ નથી પડતો? ઘણા કિસ્સામાં તેનું સાચું કારણ ખાતરની અછત નહીં, પણ નબળી રૂટ સિસ્ટમ હોય છે. આખરે મૂળ ન વધવાના મુખ્ય કારણો કયા છે? હકીકતમાં મૂળના વિકાસ પાછળ એક નહીં, પરંતુ ઘણા પરિબળો જવાબદાર હોય છે. સૌથી પહેલું છે જમીનમાં ઓક્સિજનની અછત. જો લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે અથવા જમીન ખૂબ સખત થઈ જાય તો મૂળ શ્વાસ લઈ શકતા નથી અને તેમનો વિકાસ અટકી જાય છે. બીજું છે ફોસ્ફરસની અછત. નવા મૂળ બનાવવા માટે ફોસ્ફરસ સૌથી મહત્વના પોષક તત્વોમાંનું એક છે. તેની અછત હોય તો મૂળ નાના અને નબળા રહે છે. ત્રીજું કારણ છે જમીનનું ખોટું પીએચ. જો પીએચ ખૂબ વધારે કે ખૂબ ઓછું હોય તો ઘણા પોષક તત્વો જમીનમાં હોવા છતાં છોડ તેને લઈ શકતો નથી. ચોથું છે ઝિંક, બોરોન, કેલ્શિયમ અને સલ્ફર જેવા સૂક્ષ્મ પોષક તત્વોની અછત. આ તત્વો નવા મૂળની વૃદ્ધિ અને કોષોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પાંચમું કારણ છે સજીવ કાર્બનની ઓછી માત્રા. ઓર્ગેનિક કાર્બન ઓછો હોય તો જમીનની રચના બગડે છે, ભેજ અને હવા બંનેનું સંતુલન બગડે છે અને મૂળનો વિકાસ ધીમો પડે છે. અને છેલ્લું કારણ છે ખોટી સિંચાઈ અને વધુ નાઇટ્રોજન. ઘણા ખેડૂતો શરૂઆતમાં જ વધારે યુરિયા આપી દે છે, જેના કારણે છોડનો ઉપરનો ભાગ ઝડપથી વધે છે, પરંતુ મૂળ એટલા મજબૂત બનતા નથી. આ બધા કારણોમાંથી એક પણ કારણ તમારા ખેતરમાં હોય તો મૂળનો વિકાસ પ્રભાવિત થઈ શકે છે. તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે, આ બધી સમસ્યાઓનો વૈજ્ઞાનિક અને વ્યવહારિક ઉકેલ શું છે? ચાલો હવે તેના વિશે વિગતે સમજીએ. સૌથી પહેલાં માટીનું પરીક્ષણ કરાવો, કારણ કે પરીક્ષણ વગર ખાતર આપવું એટલે આંખ બંધ કરીને દવા આપવી જેવું છે. બીજું, વાવણીના શરૂઆતના તબક્કામાં ફોસ્ફરસ યોગ્ય માત્રામાં આપો, કારણ કે એકવાર શરૂઆતનો સમય પસાર થઈ જાય પછી મૂળનો વિકાસ એટલી ઝડપથી નથી થતો. ત્રીજું, જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાનો પ્રયાસ કરો. સારો છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ અથવા સારી રીતે તૈયાર થયેલું ઓર્ગેનિક મેટર જમીનની રચના સુધારે છે અને મૂળ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. ચોથું, પાણીનું યોગ્ય સંચાલન કરો. ન તો જમીન લાંબા સમય સુધી સૂકી રહેવી જોઈએ, ન તો પાણી ભરાઈ રહેવું જોઈએ. બંને સ્થિતિ મૂળને નુકસાન પહોંચાડે છે. પાંચમું, જરૂર મુજબ જ ઝિંક, બોરોન, કેલ્શિયમ અને સલ્ફર જેવા પોષક તત્વો આપો. અંધાધૂંધ છંટકાવ કે ખાતર આપવાથી ફાયદો નહીં, પરંતુ સંતુલિત પોષણથી જ મજબૂત રૂટ સિસ્ટમ વિકસે છે. અને એક વાત ખાસ યાદ રાખજો, બજારમાં મળતા દરેક રૂટ બૂસ્ટર ચમત્કાર નથી કરતા. જો જમીનની મૂળભૂત સમસ્યા જ દૂર ન થાય તો મોંઘામાં મોંઘું પ્રોડક્ટ પણ લાંબા ગાળે સારો પરિણામ આપી શકતું નથી. એટલે પહેલાં કારણ શોધો, પછી જ ઉપાય કરો. હવે વાત કરીએ એવી ભૂલોની જે ઘણા ખેડૂતો અજાણતા કરે છે અને જેના કારણે મૂળનો વિકાસ અટકી જાય છે. પહેલી ભૂલ: શરૂઆતમાં જ વધુ યુરિયા આપવી. યુરિયા છોડના ઉપરના ભાગનો વિકાસ વધારે છે, પરંતુ શરૂઆતમાં સંતુલિત પોષણ ન મળે તો મૂળ પાછળ રહી જાય છે. બીજી ભૂલ: પાણીનું ખોટું સંચાલન. ક્યારેક સતત પાણી ભરાઈ રાખવું અને ક્યારેક લાંબા સમય સુધી સૂકું રાખવું. બંને પરિસ્થિતિમાં મૂળને નુકસાન થાય છે. ત્રીજી ભૂલ: માટી પરીક્ષણ વગર ખાતર આપવું. ઘણા ખેડૂતો અંદાજે ખાતર આપે છે, જ્યારે સમસ્યા પોષક તત્વની નહીં પરંતુ પીએચ અથવા અન્ય કારણોની હોઈ શકે છે. ચોથી ભૂલ: દરેક રૂટ બૂસ્ટરને ચમત્કાર માનવું. કોઈ પણ પ્રોડક્ટ ત્યારે જ કામ કરે છે જ્યારે જમીનની મૂળભૂત સમસ્યા દૂર કરવામાં આવે. પાંચમી ભૂલ:
ઓર્ગેનિક કાર્બન અને જમીનની તંદુરસ્તીને અવગણવી. જમીન સ્વસ્થ હશે તો જ મૂળ સ્વસ્થ બનશે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, મૂળ ઝડપથી અને મજબૂત કેવી રીતે વધારવા? સૌથી પહેલું, માટીનું પરીક્ષણ કરાવો. કારણ કે મૂળની સમસ્યા શું છે તે જાણ્યા વગર કોઈ પણ પ્રોડક્ટ આપવી એ માત્ર અંદાજ લગાવવો છે. બીજું, વાવણીના શરૂઆતના તબક્કામાં સંતુલિત પોષણ આપો. ખાસ કરીને ફોસ્ફરસ, કેલ્શિયમ, ઝિંક અને જરૂર મુજબ અન્ય પોષક તત્વો. શરૂઆતમાં મળેલું યોગ્ય પોષણ જ મજબૂત રૂટ સિસ્ટમ બનાવે છે. ત્રીજું, જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાનો પ્રયાસ કરો. સારી રીતે તૈયાર થયેલું છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ અથવા અન્ય ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક સ્ત્રોત જમીનની રચના સુધારે છે અને મૂળના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. ચોથું, પાણીનું યોગ્ય સંચાલન કરો. જમીનમાં ભેજ હોવી જોઈએ, પરંતુ લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે નહીં. સારી ડ્રેનેજ એટલી જ જરૂરી છે જેટલું ખાતર. પાંચમું, પીએચ પર ધ્યાન આપો. જો પીએચ ખૂબ વધારે અથવા ઓછું હોય તો પોષક તત્વો હોવા છતાં છોડ તેને યોગ્ય રીતે શોષી શકતો નથી. તેથી જરૂર હોય તો પીએચ સુધારવાના ઉપાયો પણ કરો. અને છેલ્લે, જમીનમાં લાભદાયક સૂક્ષ્મજીવો એટલે કે બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ જાળવી રાખો. માઇકોરાઇઝા અને ટ્રાઇકોડર્મા જેવા જીવાણુઓ મૂળનો વિસ્તાર વધારવામાં અને પોષક તત્વોના શોષણમાં મદદરૂપ થઈ શકે છે. આ બધા ઉપાયો સાથે કરશો તો માત્ર મૂળ જ નહીં, આખા છોડનો વિકાસ વધુ સારો જોવા મળશે. આજકાલ બજારમાં એવા ઘણા પ્રોડક્ટ મળે છે જેના પર લખેલું હોય છે 7 દિવસમાં મૂળ બમણા, ઝડપી રૂટ ગ્રોથ, ચમત્કારિક પરિણામ. પણ કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલા આ 5 બાબતો જરૂર તપાસો. સૌથી પહેલું, લેબલમાં એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સ શું છે તે વાંચો. માત્ર મોટા મોટા દાવા જોઈને પ્રોડક્ટ ન ખરીદો. બીજું, પ્રોડક્ટમાં કયા પોષક તત્વો અથવા બાયોસ્ટિમ્યુલન્ટ્સ છે અને તે કઈ પરિસ્થિતિમાં ઉપયોગી છે તે સમજો. દરેક પ્રોડક્ટ દરેક જમીન કે દરેક પાક માટે યોગ્ય હોતો નથી. ત્રીજું, જો તમારી જમીનમાં પાણી ભરાય છે, પીએચ ખોટું છે અથવા પોષક તત્વોની ગંભીર અછત છે, તો માત્ર રૂટ બૂસ્ટવાળા સમસ્યાઓ દૂર નહીં કરી શકશે. ચોથું, માત્ર વિશ્વસનીય કંપનીના અને નોંધાયેલા પ્રોડક્ટ જ ખરીદો. અજાણ્યા અથવા વધારાના દાવા કરતા પ્રોડક્ટથી સાવચેત રહો. અને સૌથી મહત્વની વાત, કોઈ પણ રૂટ બૂસ્ટર જાદુ નથી કરતો. જો જમીનની તંદુરસ્તી, પોષણ અને પાણીનું સંચાલન યોગ્ય નહીં હોય તો મોંઘામાં મોંઘું પ્રોડક્ટ પણ અપેક્ષા મુજબનું પરિણામ આપી શકતું નથી. એટલે હંમેશા યાદ રાખો, પ્રોડક્ટ કરતાં જમીનનું સંચાલન વધારે મહત્વનું છે. મિત્રો, આ આખા વિડીયોનું સાર માત્ર એક જ છે. મજબૂત પાકની શરૂઆત મજબૂત મૂળથી થાય છે. જો મૂળ સ્વસ્થ હશે તો છોડ પાણી અને પોષક તત્વો વધુ સારી રીતે શોષી શકશે. રોગોનો સામનો કરવાની ક્ષમતા વધશે અને અંતે ઉત્પાદન પણ સારું મળશે. એટલે માત્ર મોંઘા રૂટ બૂસ્ટર પાછળ પૈસા ખર્ચવા કરતાં પહેલા તમારી જમીનની તંદુરસ્તી, પીએચ, પાણીનું સંચાલન અને સંતુલિત પોષણ પર ધ્યાન આપો. યાદ રાખજો, ખેડૂતની સૌથી મોટી તાકાત મોંઘા પ્રોડક્ટ નથી, પણ સાચી માહિતી છે. જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવી જ વૈજ્ઞાનિક અને વિશ્વસનીય ખેતીની માહિતી માટે આશીર્વાદ એગ્રો સરા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું મળું છું આગામી વિડીયોમાં એક નવા અને ઉપયોગી વિષય સાથે. જય જવાન, જય કિસાન.